तो गाइस यार तैयार अच्छे खाई जाए मैं तो अंजन हम मंदिर देखा है आटलाથી पुराना गरबा મૂકેલા છે तो गुड मॉर्निंग गाइस आज हमारा नवा वीडियो में તમારું સ્વાગત છે आज तो છે गाइस वेला व्लॉग स्टार्ट करे છે કેટલા વાગ્યા છે હજી તો છે ને 7:30 વાગ્યા અને વેલા વ્લોગ સ્ટાર્ટ કરે છે તો ગાઈસ આજે તમારે જવાનું છે મોણેકનાથ બાબરીમાં અમારા કાકાના છોકરાની બાબરી છે ત્યાં તો જવાનું છે એટલે વેલા વ્લોગ સ્ટાર્ટ કરે છે કિરણ તો છે ને સવારમાં અહીંયા તો નાસ્તો બનાવે છે હા વેલા નાસ્તો બનાવ્યો અને પછી ચા બનાવવાની નહીં હજી તો ગાઈ છે ને વેલા મમ્મી ઉઠ્યા છે પણ ગાયા નહીં દોઈ નાસ્તો કરે છે આ બાજુ તો નાસ્તો બનાવવાની તૈયારી तो गाइस नाश्तो बनावा था किरण गुड मॉर्निंग जय माताजी तो फटाफट नाश्तो बना दे बस मम्मी रिमोट नहीं ना फ्री में वेला जवानो છે ગાઈસ એટલા માટે છે ને વેલા ઉઠે છે અક્ષતા બાદ જોવા દી તો હોઈ રહેશે અને મમ્મી તો છે ને બહાર જો હજી તો આટલું જ વાળું થયું છે બહાર અને મમ્મી ગુડ મોર્નિંગ जय माताजी તો ગાઈસ મમ્મી તો છે ને અત્યારે તાપો બેઠા છે તો ગાઈસ હું તો 5:30 નો ઉઠ્યો છું પણ મમ્મીએ હમણાં બધાને ઉઠાડ્યા મમ્મી ને ઇતના દાડો મજવાળું થાય ને તાણું બહાર નીકળું રાગ તો થઈને જોઈએ કે ભાવ થયું છે તો તું જાન એ બધું ખડપડાટ કરતો એટલે બસ ઉઠી ગયો હા વેલા ચલો ગાઈસ તારા દાંતણ બાદણ કરીએ અને છે ને પછી ચાબા બનાવો મમ્મીને ગાય દઉં એટલા તો ગાઈસ અક્ષય ઉઠી ગયો અને છે ને એમ જાય છે મોણેકનાથ વેલા ગુડ મોર્નિંગ કહી દે બેટા હાય કર દે અક્ષય પાછળ આવીએ છે તમારા આવીએ છે અમે જાણ ગાડી આવી ગઈ ગાઈસ એમાં તો ગાડી આવી ગઈ છે એ મને છે ને વેલા જોઈ છે એ ગાડી આવી ગઈ એમાં તો ના સર આમ પાસે જઈએ છે થોડીક વાર બીજી ગાડીમાં ના બેટા તો ગાઈસ અક્ષત છે ને આ બાજુ આરામ હશે અમે અને અક્ષન મમ્મી તો છે ને નહીં ધોઈ તૈયાર થઈ ગયો હતો હા કિરણ તો તૈયાર થઈ ગઈ છે અને અક્ષન તૈયાર કરવાનું બાકી છે પેલું નહીં જાવતું બોડી લોશન ચોક્કસ જો તો ગાઈ દક્ષિણ તૈયાર કરવાનું બાકી છે ને મારા નાવાનું બાકી છે અમે તૈયાર થઈ જઈએ ફટાફટ અને પછી છે ને ગાડી આવે એટલે જઈએ આપણે તો ગાઈસ નહીં ધંધો તૈયાર થઈ જાય આપણે તો પણ અક્ષય રેડી થઈ ગયો અક્ષય જોવાય અક્ષયો લેડો લાવો ખાડા ચાવીએ લાવો ને હેડ તો ગાઈસ કિરણે તૈયાર થઈ ગઈ ચાલો આમ જઈએ આપણે ગાડી પાસે આપણી ગાડી દાદા લઈને લેવાની પિકઅપમાં જવાનું છે આપણે તાનો હું ચલો ગાઈસ આને કરીએ આપણે તો ચલો ગાઈસ આમ જઈએ આપણે તો લો મેં જઈને આવ્યો લેડ હતા ચલો તને આપણે જઈએ ગાડી પાસે તો ગાઈસ ને બેન ને ભેજો છે આટલા બાકી જાવ તો હોઈ જાય સાત तो गाइस फाइनली આપણે છે ને આવી ગયા મોણેકનાથ ગુફાએ પણ ગાડી છે ને ચેક દૂર ઊભી રાખી છે
અને અમે તો હેરતા હેરતા જઈએ છીએ છેક તે અત્યારે ઉપર મંદિર તો એ છેક તે અત્યારે રહ્યું અને અમે છે ને બધા કિરણને હેરતી થઈ જઈ આખી ગેંગ એ છે ને વસ્તી બધી આગળ હેલે છે અને પાછળ હેલે છે જો અને છેક ઉપર આવી ગયા અને હજી તો એ બધા આવે છે છેક હેરતા હેરતા જો કિરણ થાક લાગે છે તમે એકલો હેડ તો આ મારે જો અક્ષુડો છે હે પૈયે તો ગઈ હેરતા હેરતા છેક આવી જાય મેં તો સમજો ને આમ મંદિર દેખાય આટલાથી હા એ ચેકથી હોતા જવાનું આપણે તો કિરણ તો ઓફી જાય છે લાડવા ખાવાના છે લાડવા ખાઈને આટલું હેડવાનું પાછું હું તો એટલે ખવાય ગાઈ જાઉં વસ્તી તો અત્યારે બેઠી છે અમે જાય છે અડધી વસ્તી ચેક પાકીએ છીએ ઉપર અમે હેરતા હેરતા જઈએ નહીં એકસો હે અક્ષરા ખાવા છે ને આપણે તો ગાઈઝ ફાઇનલી આપણે થઈ ગયા મણકનાથ મંદિરે વિમોને છે ને અહીં પેલા રહેતા હતા અને આયરી મંદિર છે લેડો તમારા દર્શન નહીં કરો એવું તો ગઈ જાશો મંદિર આ બાજુ છે ને આશ્રમ છે ગઈ છે ને મંદિરે તો આપણે આવી ગયા મહત્વથી છે ને જો આવો નજારો દેખાય છે આ બાજુ ગેટ છે જેથી એન્ટ્રી લેવાની ગેટથી આવતો જતા પેલું મંદિર અમે તો જોવા મહેતર મંદિર નહીં કરીએ તો ગાઈસ ફાઇનલી આપણે છે ને ગુફાની અંદર અહીંયા આટલા કીધું છે ફોટો પાડવાની બનાવે છે પણ આપણે તો એ બી વિડીયોગ્રાફી કરીએ છીએ છે ને આવી છે આપણે અંદર ગુફામાં અહીંયાથી જવાય અહીંયા છે ને લખેલું છે આ ગુફા અમદાવાદના માણેક ચોકમાં ખુલે છે નહીં માણેક ચોકમાં ખુલે ને આવી અમદાવાદ હા ચલો ગઈ તો ગાઈ જો અંદર છે ફૂલોના ગરબા મૂકેલા છે અમદાવાદ જાય શું કરે આ પેલું બાજુ માણેક ચોક ને આપણે હોય એ પેલું બધે હા ના આ અંદર એ ઉતરવાનું હા અંદરથી ઉતરવાનો ને અંદર તો પછી અમદાવાદ જાય છે આ ગાડી મારી ને એ ઠેક ડાયરેક્ટ એમની મનમાં અમદાવાદ જાય અમદાવાદ ને કરતા માણેક ચોક નામ સર માણેક ચોક બનાવી એ અમદાવાદ ને કરતા પર માણેક ને પેલા હવે ઠેર જતું છે પેલા ઓ આ ભગવાન માણેક મન મજા નામ સર આ લેખમાં માણેક નાથી અમદાવાદ માણેક ચોક એ ને આકડા મોતીપુરા એ છે નજીક નજીક અમદાવાદ એ જ દરવાજો એ લાલ દરવાજો કીધું એ સોક્સ લાલ દરવાજો એ એટલા થાય એ પણ એ કાળકાન પર દરવાજો દીવો ઈ કને એ હા આ અમદાવાદ પણ આ અમદાવાદ જાય છે પર ગઈ દર્શન તો કરી દીધો મસ્ત અને કહેવાય છે કે અહીંયાથી છે ને આ ગુફામાંથી છેક અમદાવાદ માણેક ચોકમાં છે ને રસ્તો નીકળે છે જે ગુફા છે ને એરિયા ગુફા છે કે અંદરથી જાય છે તો સીધી માણેક ચોક નીકળે છે અને આપણે છે ને બહાર આવી ગયા છે હવે તો વિશ્રામ ગૃહમાં આમ છે ને જો હવેથી બહારનો નજારો થોડોક બતાવો મસ્ત ડુંગર જ છે બધા આજુબાજુમાં તો કારણ કે આ બધા વિસ્તાર છે ને બધો ડુંગર છે ચોફેરા ડુંગર જ ડુંગર છે એ બાજુ તો ગાય જો આ ભાઈની છે ને બાબરી છે બહેતર
તમે તો ને આવી ગયા રસોડામાં. આઈ ગયા હા આ બાદ તો રસોડું રેડી થઈ ગયું છે. હા અને તો છે ને અત્યારે એમ દોસ્તાર પાસે ઉભા રહ્યા જો. લે માર તમે હા વહેલા સારું છે ને ઓળખી તો થઈ જશે તમારે. ઓછી તો આમાં ખાવું હતી ને હાલાઈ જાય પાછું તરત. તાને. હે હે ના સાચી વાત છે. કોઈ ના આવે તો ગાપો પાણી લઈએ જાય. તો ગાઈસ ચલો જમી લઈએ આપણે તો સૌથી છેલ્લા બધા ખાઈ લો. આપણે બાકી હતા આ 4 જણા જે બાકી છીએ તમે ખાઈ લઈએ ફટાફટ પહેલાં. તો ગાઈસ આપણે છે ને ભાત તો ખાવાના નહોતા તે 2 વાટકી ઓલી દીસા દાળ નહીં અને 2 લાડવા લીધા છે. ખાઈ લઈએ મસ્ત. સિવાય તો લીધું છે રાનું બાટી એમાં આ બાજુ લીધું દાળ ભાત. ચલો ખાઈ લઈએ પહેલાં ફટાફટ. તો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું માણસે કિરણને જ ત્યાં જતો રહેશે તે છે ને મિયન પાસે જઈએ. વિમોને છે ને વાતર રહે એટલે ગાડીમાં આવશે વિમોને તમે બધું સગવડ બધી કરે અને પાછું ચલો આપણે ત્યાં જઈએ તા જઈ મને આજે આપી દીધેલી તા. તો ગાય છે ને હું આજ નથી કરીએ બાય બાય અને જઈએ આપણે ગાડી બાજુ. ગાડી તો છે ને ચેક ને તો ઊભી રાખી છે ને આપણી તો છે ને ચેક ઉપર હેડીને આવ્યા હતા અને અમે હેઠતા પાછળ નીકળે છીએ. જો આ ઘણા બધા જોઈ છે ને પાછળ પાછળ હું જો તો છે ને તો ગાઈસ ગાડી પાસે થઈ જાય અને છે ને મેં જગ્યા બધા ભેગા થઈ જાઓ. પક્ષી છે ને રી હોય છે આ જબ્બર જ આજ તો પહેલી વાર. આમ ચલો ગાઈસ તો ગાઈસ છે ને કિરણ ભારતી બધા ત્યાં છે. હા બધા જો તો ગાઈસ છે ને ઉપર દર્શન કરી અને અમે નીચે આવી ગયા નીચેના મંદિરે. હા જો આ મણિકનાથ બાજુનું જ મંદિર છે. વાંચા આવી ગયા મને તો છે ને મસ્ત લીલોતરી છે બધી. કરજો બેટા જય જય કરો જય જય લડ કરી દો કજ્જા બન્યો છે. તો ગાઈસ છે ને તેઓ તો દર્શન કરી અને આમ છે ને બીજા મંદિરે આવ્યા છીએ. ગમમાં હોય તો વતનના કંગાશ્રમે આવ્યા છીએ. જો તો સ્ટાર્ટિંગ જ આપણે ફૂલોથી થાય છે સ્વાગત જ જો નહીં અક્ષુ અક્ષન જરૂર કાઢ લે. ચલો ગઈ જોઈએ જય જય કરો બેટા જય જય કરો બેટા. તો ગાઈ છે ને દર્શન તો મસ્ત કરી લીધો અને અમે છીએ ગાડી પાસે જઈએ ઘેર. તો ગાઈ છે ને અમે તો આવી ગયા ઘેર. આખો દિવસ ફરી ફરી તો ગાઈ છે ને અમે તો ઘેર આવી ગયા. હા જો ખા આખો દિવસ એટલો કંટાળો કરાવે છે મને. તો ગાઈસ ઘેર તમે તો આવી જાઓ છે ને કિરણે તાઈને ચા બનાવી કાઢીશ. આપણે તો મમ્મી છે ને આખો દિવસ ખાવાનું જ નહીં બનાવે. હું આમાં બનાવું આપણે ડુગલા બાટો
આવો ફટાફટ બને ગાલા નહીં મમ્મી મેલીન તે દાળ એટલે દાળ નહીં કે શું ખાઈ આવ પણ હું ખાઈ આ હું રે આ ખાક આ પડી કુ તો આપેલું એવું પડી તનખો કચુરાનો છે બાપા કિલો ખા એ તો લાયા તો છે લાય બે પૈસા આવું ગા ઈ પપ્પા તો ઘેરે તું ખાવ ના ખાઈ જાતે પડી તો નાખું હું તો તો ગાઈ છે ને આ બાત તો મસ્ત અંધારું થઈ ગયું છે ને કિરણ તાવા જમવાનું બનાવે છે કિરણ શું બનાવે આ તો ડોકલું મેં કીધું દાળ બાટીનો પ્રોગ્રામ થયો લાગે નહીં દાળ બાટી હા તો દાળ બાટીનો ગાઈસ પ્રોગ્રામ હતા ને ત્યાંથી દાદા છે ને ખાઈને આવ્યા લાડવા અને ઘેર આવીને બાટી ગાઈસ છે ને દાળ બાટી ખાઈ તો પાછા દિવસો પછી નહીં 4-5 દિવસ પછી પાછી બનાવી ઢોકલા વાળી સાથ તરેલી ની ભાવતી તળેલી નહીં ભાવતી પહેલાં તળેલી જ ખા કરતો હતો ને આમ તળેલી નહીં ભાવતી ગુદરો થઈ જાય ને સારું કો તો ગાઈસ જમવાનું તો થઈ ગયું ચલો ખાઈ લઈએ ફટાફટ અને છે ને કરે હા નહીં મમ્મી આયરા રે અકુને લીધા તો જગા પાપરે આ ટોપી કો નિસ્કારા ની કી પપ્પાની તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું અને છે ને અક્ષિત જો દિહોનેસ મમ્મી પર બેહવા એ પપ્પા નોમ કર દે તો પપ્પુ બોલા આમ કર દે એ આમ કર દે તો ગાઈસ છે ને મમ્મી તા બાજુ ઊંઘવાની તૈયારીઓ કરું છું વિમય આ બાજુ ઊંઘે છે મમ્મી ગુડ નાઈટ જય માતાજી તો ગાઈસ છે ને મમ્મીને તમે હાય મમ્મીને તમ પઈ ગયો ગોદડામાં ઠરી ગયા સાત તો હાય તાનું તો ગાઈસ છે ને વિમો આ બાજુ હોઈ જશે અને કિરણ આ બાજુ અક્ષન બે રમશે ફરે છે કિરણ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળીએ કાલના નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ